વાંસળીવાળો. નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાંથી? બાળ મિત્રો, આજે આપણે વાંસળીવાળો અને ઉંદરોની એક વાર્તા જોવાની છે. એ વાર્તાનું શીર્ષક છે વાંસળીવાળો. એ વાર્તામાંથી આપણને શું શીખવા મળે એ આપણે વાર્તાના અંતમાં જોઈશું. તો ચાલો જોઈએ. વાંસળીવાળો. એક ચંદનપુર નામનું ગામ હતું. એ ગામમાં ઘણા નાના મોટા ઘરો હતા. મંદિર હતી, શાળા હતી, બગીચો હતો અને ગામના પાદરે એક ચોતરો હતો, જ્યાં ગામના લોકો ઉડાનના સમયે આવીને બેસતા હતા. અને એ ગામના છેવાડે એક સુંદર અને મોટી નદી વહેતી હતી. બાળ મિત્રો, એ ગામ તો ઘણું સુંદર હતું, પણ એ ગામના બધા લોકો પરેશાન હતા, કારણ કે એ ગામમાં ઉંદરોનો ત્રાસ હતો.